મંદિરોમાં થયેલી ચોરીના ગુનાઓનો પર્દાફાશ, 3 આરોપી ઝડપાયા, 1.5 લાખનો મુદ્દામાલ કબજે. મહેસાણા, વડોદરા સહિત વિવિધ પોલીસ સ્ટેશનના ગુનાઓ ઉકેલાયા, 3 ફરાર, આરોપીઓની શોધખોળ ચાલુ. મહેસાણા એલસીબી પોલીસે છેલ્લા 4 વર્ષ દરમિયાન મહેસાણા જિલ્લામાં બનેલા મંદિર ચોરીના 15 ગુનાઓનો ભેદ ઉકેલીને મોટી સફળતા મેળવી છે. પોલીસે 3 આરોપીને ઝડપી તેમની પાસેથી ચાંદીના 17 સોનાની નથણી, ચાંદીનો મુગટ અને એક મોટરસાયકલ સહિત કુલ અંદાજે 1.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસના વધુ 3 આરોપીઓ હાલ ફરાર છે અને એમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ભગવાનની મૂર્તિઓ બનાવવાના કામ સાથે સંકળાયેલા હોવાથી વિવિધ મંદિરોની માહિતી મેળવીને રાતના સમયે ચોરીને અંજામ આપતા હતા. વર્ષ 2022થી 25 દરમિયાન મહેસાણા જિલ્લાના અનેક મંદિરોમાં થયેલી ચોરીઓમાં તેમની સંડોવણી બહાર આવી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ પદ્મારામ દુર્ગારામ ગરાસિયા, ટીલારામ ઉર્ફે ટીંગાણા ગરાસિયા અને લાલારામ ગંગારામ ગરાસિયા તમામ રાજસ્થાનના રહેવાસી તરીકે થઈ છે. પોલીસે તેમની સામે નોંધાયેલા 15 ગુનાઓનો ભેદ ઉકેલીને વધારે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી છે.